સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિજ્ઞાનના ડૉક્ટર હર્ષ પંડ્યા આપઘાત મામલે કાર્યવાહી વધુ વણસી છે. મૃતક ડૉક્ટરના પિતાએ સત્તાવાર રીતે ફરિયાદ આપતા પોલીસે 4 સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અગાઉ એન્ટી રેગિંગ સ્ક્વોડના પ્રાથમિક તપાસ રિપોર્ટના આધારે ડૉક્ટર નિરાલી વસાવે, ડૉક્ટર અનુજ મહેશ્વરી, ડૉક્ટર દિશિતા ગેવરિયા અને ડૉક્ટર હિના ભૂતને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ચારેય આરોપી ડૉક્ટરો સામે એટ્રોસિટી અને આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાતા તેમની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે ડૉક્ટર હર્ષનું મૃત્યુ ગળે ફાંસો ખાવાને કારણે જ થયું હતું. આ સમગ્ર કૌભાંડમાં માત્ર સિનિયર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ વિભાગના એચઓડી અને મેડિકલ કોલેજના ડીન વિરુદ્ધ પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એન્ટી રેગિંગ સ્ક્વોડ દ્વારા સોંપવામાં આવેલા વિસ્તૃત અહેવાલના આધારે પોલીસ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે. હાલની પરિસ્થિતિએ આક્ષેપિત 4 ડૉક્ટરોમાંથી 2 ડૉક્ટરોએ પોલીસ સમક્ષ પોતાના નિવેદનો નોંધાવી દીધા છે, જ્યારે બાકીના 2 ડૉક્ટરોના નિવેદન નોંધવાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે. અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શોકોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. ત્યારબાદ બીજા દિવસે જે 9 વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડૉક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે. ત્યારબાદ ડૉક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલી, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે. બંને તપાસ હાલ પીઆઈ એનવી ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે.